સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ। આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી રણછોડ પંડ્યાના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપદાનદાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગનું આપણે પઠન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। રણછોડ પંડ્યા જ્ઞાતે પ્રશ્નોના બ્રાહ્મણ વૈષ્ણવ હતા અને માંગરોળ ગામના નિવાસી હતા। પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજીના અનીન સેવક હતા। તેમણે નામ નિવેદન લીધું કે તુરત જ વધાઈ ગયા। વળી પોતે એવી ટેક લીધી હતી કે ચતુરાદશ એક માસમાં 2 આવે તે બંને પોતે ઓછો મનાવતા। અષ્ટપ્રહર વધાઈનું ધ્યાન ધરતા શ્રી ગોપેન્દ્રલાલજીએ પ્રસન્ન થઈ તેમને ચરણારવિંદ પધરાવી આપ્યા હતા। તેની તે સેવા કરતા હતા। તે તેમને સાનુભાવ જતાવતા। જ્યાં ખેલ મંડપ હોય ત્યાં પોતે ગયા સિવાય રહેતા નહીં। પોતાની દેહ રહી ત્યાં સુધી ખેલ મંડપના દર્શન કરવા ચૂક્યા જ નહીં અને ખેલ મંડપમાં જય વધાઈનું ધ્યાન ધરતા એવા શ્રી ઠાકોરજીના પૂર્ણ કૃપા પાત્ર હતા। તેની વાર્તાનો પાર નથી। જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમદાસાનું દાસ ચરણરજ જાણીને મને ક્ષમા કરજો। બોલ પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય।